સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મૂકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. બોલો પ્રશ્ન. બોલો. કેવળદાન થયેલું પરમ કોપોદોએ લખ્યું છે અહીંયા ઉપદેશ છે એમાં, જ્યારે ભરવાડે ખિલ્લા ઠોકેલા ને ત્યારે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન નહોતું થયું, પણ જ્યારે ગોશાળે તેજોલેશ્ય છોડી ત્યારે ભગવાન મહાવીર કેવળી હતા. એક આમના એમ કહે છે કે કેવળજ્ઞાન થાય એટલે પછી એકોય કર્મ બાકી ન હોય. એકોય કર્મ બાકી ન હોય બરોબર, ઘાતી કર્મ બાકી ન હોય. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરાય આ કર્મ વયા જાય, પણ નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય કર્મ શરીર આશ્રિત છે. વેદનીય સાથે મોહનીય ભળે નહીં તો વેદનીય પોતે વાંજણી છે, એને પરિવાર નથી, એ શરીર આશ્રય છે. જ્ઞાનીને કેવળ જ્ઞાની તો ઠીક, ક્ષાયિક સમકિત કે સમકિતને પણ વેદનીના ઉદય વખતે હર્ષોક થાય નહીં. કદાચ વ્યવહાર સમકિત હોય ને હર્ષોક થઈ જાય, કોપલે લખ્યું છે વાળી લે તેવી વૃત્તિ થઈ જાય તરત જ, કે મને આ શરીરને રોગ થયો, હું તો આત્મા છું, મને દુઃખ કેમ થાય છે, તરત જ વૃત્તિ વાળી લે. અને એના કરતાં મોટા જ્ઞાની હોય એનો આશ્રય લે. એટલે કદાચ પછી દાખલો આપ્યો છે શાસ્ત્રમાં એમ કે વહાણ ચાલી રહ્યું છે દરિયામાં, પવનના મોજા આવે છે, આમ જઈ રહ્યું છે, પવનના મોજાથી દિશા ફેર થાય. એ વાણ ખેડૂને ખબર છે કે મારું વાણ બદલી ગયું છે, થોડુંક જોર ઓછું થશે પવનનું એટલે તરત જ સવળી દિશા આવી જશે. પછી આ પ્રાથમિક ભૂમિકામાં નાના જ્ઞાની, એટલે હજી વ્યવહાર સંકિત છે. ભગવાન મહાવીરને તો પૂર્ણ જ્ઞાન હતું, એટલે ઘણાને આ સંશય ઉગે. તમે જે આ પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન મને બીજે સ્થળે પૂછેલો કે ક્યારે હોય જ નહીં કેવળીને કર્મ. જો કેવળીને કર્મ બાકી ન હોય તો શરીર છે તો શરીર જ કર્મ છે મોટામાં મોટું, નો કર્મ. 4 ગતિને 24 દંડક જીવ્યા જીવો પ્રતિક્રમણમાં જે આવે છે, આ શરીર જ એક દંડ છે. જે અત્યારે 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર ભગવાન આ દંડ સજામાં ભોગવી રહ્યા છે જેલ, એને હર્ષોક નથી. તો પણ વિશેષ ખુલાસા માટે ઉપદેશ છે એમાં પાના નંબર 691 તમારા પ્રશ્નનો જવાબ છે. થોડું આગળનું વાંચું છું એટલે આપણને વધારે સમજણ આવે. શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણ ત્યાગ થતા વાર ન લાગે તેવા પરિષદ દીધા. એટલે બીજો કોઈ હોય નબળો તો પ્રાણ છૂટી જાય. ત્યાં કેવી અદ્ભુત ક્ષમતા રાખી ભગવાન મહાવીરે. અને ખૂબી એ છે તીર્થંકર નામ કર્મ લઈને જે જીવ જન્મે એને નિકાચિત આયુષ્ય હોય, એટલે 25મી માળથી પડે તો એનું દેહ છૂટી ન જાય. અને કેવળીને તીર્થંકરને વજ્ર ઋષભ નારાયણ થેંગાણે હોય, મજબૂત બાંધો હોય, એટલે કમોતે મરે જ નહીં. પ્રાણ ત્યાગ થતા વાર ન લાગે તેવા પરિષદ દીધા. ત્યાં કેવી અદ્ભુત ક્ષમતા રાખી. ત્યાં તેઓએ વિચાર્યું, કોણે? ભગવાન મહાવીરે, કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, બોલતા નથી વિચારે છે, નામ સ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે. એટલે પીડાના નહીં, આંસુ ભગવાન મહાવીરને કેના આવે છે કે જ્યાં જીવ મારા ચરણ પાસે આવે તો છૂટી જાય છે, એટલે પેલા અહીંયા જ કર્મ બાંધશે, હવે ક્યાંક છૂટશે. હવાડે આવેલી ગાય તરસી જાય તો પાણી ક્યાં પીવે?
3 વર્ષનો દુકાળ છે, કોક નગર શેઠે હવાડો બાંધ્યો પાણીનો કે ગાય ભેંસ ઘાટા બકરા અહીંયા પાણી પીશે. એ આવી તરસી ગાય પાણી પીવા, મોઢું નાખ્યા પર વહી ગઈ, હવે બીજે ક્યાં પાણી પીશે? હવે શું થશે? તરસી તરસી મરી જશે. એટલે ભગવાન મહાવીરને આંખમાં આંસુ એટલે આવ્યા કે આ સંગમદેવ છૂટવાની જગ્યાએ બંધાય છે તો હવે છૂટશે ક્યાં? નિષ્કારણ કર્ણશીલ એ મારું હૃદય રડે છે એટલે રડવું આવ્યું એને. પોતાનો દુઃખનું નહીં, પોતાને નથી ઓળખતા એનું નહીં, કે આ જીવ સંઘની પંચેન્દ્રિય જીવ, જાતભાઈ હું આત્મા એ આત્મા, એ કર્મ ઘટાડે નહીં તો કાંઈ નહીં, વધારીને જાય છે. એટલે ભગવાન મહાવીરની આંખમાં આંસુ આવે છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્ભુત ક્ષમતા! પારકી દયા કેવી રીતે ઉગી નીકળી હતી. હવે ગોપાલદેવ વાત કરે છે આપણને સમજાવવા માટે કે જો ભગવાન મહાવીરે પોતાનું ઐશ્વર્ય વાપર્યું હોત અને સંગમ દેવતાનો પ્રતિકાર કર્યો હોત, અને આગળ વાત આવશે કે ગોશાળાનો પ્રતિકાર કર્યો હોત, ત્યારે ભગવાન મહાવીર કોણ હતા? કેવળ જ્ઞાન થઈ ગયેલું કે નહીં? હમણાં એ વાત આવશે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્ભુત ક્ષમતા! પારકી દયા કેવી રીતે ઉગી નીકળી હતી. તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત કે હું ક્ષત્રિય રાજકુમાર બધું છોડીને આવ્યો છું, આ દેવ મને હેરાન કરે, અને યોગ પ્રવર્ત્યો હોત તો સંગમદેવને તો ફેંકી દે, સામું જોવે તો પણ. આ યોગીના યોગી હતા, પણ પોતાનું શું થાય? ગોપાલદેવ લખે છે પારકી દયા કેવી રીતે ઉગી નીકળી હતી. તે વખતે મોહરાજે જો જરા ધક્કો માર્યો તો તરત જ તીર્થંકર પણ સંભવત નહીં. એટલે હજી તીર્થંકર થયા નથી, પણ સંગમદેવના ઉપસર સહન ન કરી શકત. એટલે પરિસરના કર્મ તો પોતાના જ છે. સિદ્ધાંત એ છે અધ્યાત્મમાં, કર્મની બેંકમાં ભોગવે એની ભૂલ. મને રસ્તે ચાલતા ચાલતા વાંદરો પડ્યો, હું એપતાઈ ગયો ને હાડકું ભાંગી ગયું, તો વાંદરાનો ગુનો નથી, મારો ગુનો છે. ત્યાં તો રોજ કેટલા બધા લોકો જાય છે, મારા ઉપરાંત કેમ પડ્યો? બાવળીઓ વાવેલો, રસ્તે ચાલે છે, કાંટા વાગે છે. આ કાંટા કેમ વાગે છે? અરે તે આંબો વાવ્યો હોત તો રાજાપુરી કેરી પડત. હવે વાવ્યું તો શું એ ખબર નથી, ભૂલી ગયા છે, પણ ફળ આવે ત્યારે તો ખબર પડે ને. આપણે શું વાવેલું આપણને યાદ નથી, આ ભાવમાં યાદ નથી. વ્યવહારમાં આપણે બોલીએ ને, એવો કંઈક રોગ થાય ને, કેન્સર કે કોરોના કે હાર્ટ એટેક, મેં કેવો ગુનો કર્યો હશે કે મને આવો રોગ થયો? અરે ગુના વગર કર્મ તો જડ છે, એ શા માટે સજા કરે તને? શું સમજે? જડ કર્મ કે ફળ પરિણામી હોય? આત્મસિદ્ધમાં પ્રશ્ન ઉગ્યો છે ને, પણ ફળ પરિણામી હોય કેમ? એને ક્રિયા કરેલી, એનું ફળ મળે છે. એને અંગારો પકડેલો તો દાજી મરવાનો, અને બરફ પકડેલો તો ઠંડુ લાગશે. શાસ્ત્રા ક્રિયા યા ફલવતી. એટલે જો તે ગુનો ન કર્યો હોય તો તને રોગ શા માટે થાય? પાણી તો રસ્તામાં ઢોળેલું છે, કેટલા બધા ગયા, તું જ કેમ લપસ્યો? એ ખબર નથી પડતી ઉપરવાળાને. પાણી નાખે, એ તો રોજ નાખે છે, ત્યાં રહે છે 20 વર્ષથી, રોજ પાણી નાખે છે ઉપર. તું જ પડ્યો, બધા નથી પડતા કાંઈ. તારી જેવા બદનસીબ અશત વેદનીય કર્મનો ઉદય એ બધા પડે છે ત્યાં. તો તારે શું કરવું જોતું હતું? ધ્યાન રાખીને ચાલવું જોતું હતું. તોય પડે તો ઉપરવાળાને દોષ નહીં, પાણી નાખનારને, તારા કર્મનો દોષ. એવા સુદ્રઢ કર્મ બાંધ્યા હોય કે પડે જ છૂટકો, થાય ભોગથી જ દૂર. કર્મ એકવાર ઉદયમાં આવી ગયા. ગોપાલદેવ લખ્યું છે 2 જગ્યાએ, વચનામૃત 927માં અને શરૂઆતની અશરણ ભાવનામાં, કે ઉદય આવેલા કર્મને ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, દેવ દેવી, મંત્ર તંત્ર, દોરા ધાગા માદળિયા કે ખુદ જિનેન્દ્ર ભગવાન પણ ટાળી શકે નહીં. એકવાર કર્મનો ઉદય થઈ ગયો પછી તીર્થંકર ભગવાન એ કર્મને ટાળી ન શકે. ઉદય નથી ત્યાં સુધી એને રસ્તો બતાવ્યો છે કે કર્મ સામે કેમ લડવું. બધા કાળમાં છે, હજી પડ્યા છે ધરબાયેલા, હજી ઉદય નથી આવ્યો. તો પ્રાયશ્ચિતથી, આલોચનાથી, પ્રતિક્રમણથી કર્મ નીકળી જાય, ક્ષમાથી નીકળી જાય. એકવાર ઉદય થઈ ગયો, થૂકેલું ગળાય નહીં, પછી કાચ તૂટી ગયો, હવે ભોગવે જ છૂટકો. પછી એ દૂર કેવી રીતે થશે? થાય ભોગથી દૂર. એ ભોગવ્યા પછી જ દૂર થાય. અહીંયા ભગવાનને અશત વેદનીનો ઉદય છે, 2 પગ વચ્ચે ખીચડી રાંધે એવા દેવતા અંગારા મૂક્યા છે. એટલે કહે છે કે તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હતો તરત જ તીર્થંકર પણ સંભવ જ નહીં, પણ આ કર્મ સહન કરાય.
મોહને જીતી લીધો. સંસાર શા માટે ઊભો થયેલો? મોહથી. ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર. અંતર્મુખ અવલોકન કરે છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર મોહ નીકળી ગયો, કેવળ જ્ઞાન થાય. જો મોહ રાજાએ થોડોક ધક્કો માર્યો જરા, એવાની સામે આંખ કાઢો એટલે ભાગી જાય, તો તરત જ તીર્થંકર પણ સંભવ જ નહીં. એટલે હજી તીર્થંકર થયા નથી, પણ તીર્થંકર થઈ શકત નહીં. કેમ કે મોહ પડ્યો તો તીર્થંકર કેમ થાય? સ્વંજલન કશાય, નાનામાં નાનો કશાય રહી ગયો હોય. ક્ષીણ મોહ ગુણ થાનક 12મું. મહાભીરમણ સમુદ્ર તરી કરી આવું જ્યાં ત્યાં ક્ષીણ મોહ ગુણ થાનક જો. એટલે હવે ખાલી સંજ્વલન કશાય, એ બી કેવો કશાય? ક્રોધ નીકળી ગયો છે, માયા નીકળી ગઈ છે, માને નીકળી ગયું છે. અંશે લોભ પ્રગટે કે મારા પાસે રીધિ સીધી છે, સામેવાળાને બતાવી દઉં તો, અથવા એવું કંઈક ચમત્કાર કરે તો સંગમ દેવ તરત જ ઉડી જાય ચકલું થઈને, બચ્ચા ચકલી બના દઉંગા. ચકલી તો થઈ જાય યોગના ચમત્કારથી. એ રીધિ સીધી ફોરવી એટલે પળવારમાં મહામુનીશ્વર રીધિ સીધી ભ્રષ્ટ થઈને પહેલા ગુંઠાણક આવી જાય, અને પછી શું થાય? અનંતકાળ રખડે. એટલે તીર્થંકર પણ સંભવ જ નહીં. દેવતા તો ભાગી જાત, કુપાલ તો લગે છે. જો કે દેવતા તો ભાગી જાત, રીધિ ફોરવે. આપણે બોલીએ છીએ ને, નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવારણે અર્હતે યોગી ના થાય મહાવીરાય થાય ને. આ તો યોગીના યોગી છે, એટલે ક્યાંક ફોરવત તો એ તો ભાગી જ જાત. જો કે દેવતા તો ભાગી જાત, પણ મોહનીના મળને મૂળથી નાશ કર્યો છે, જડ મૂળથી નીકળી ગયો છે. સંજલન કશાયને જીતી લે છે. કેમ? ક્ષૈક સંકિતના ધણી છે. જો ઉપશમ સંકિત હોય અને માથે ગુરુનો આશ્રય ન હોય તો 11મે ગુણ સ્થાને કે ચડે, સંજુલન કશાયનો ઉદય થાય, રીધિ સીધી ફોરવે, લપસી જાય. અહીંયા બહુ સમજવા જેવું છે વિતરાગનો ધર્મ, કે કુપાવદેવ કોણ? માનતુંગ આચાર્ય મહારાજે બેડી તોડી ભક્તમાર. ભદ્રબાહુ સામે ઓવસાગર સ્તોત્ર લખ્યો મરકીના ઉપદ્રવને શમાવવા માટે. પરમ કુપાવદેવ પૂર્ણ પુરુષ છે, એણે એક પણ ચમત્કાર નથી કર્યો. ભગવાન ઋષભનાથ, ભગવાન મહાવીર સ્વામી, ભગવાન પાર્શ્વનાથ 8 ભાવથી કમઠ હેરાન કરે છે, એક પણ ચમત્કાર નથી કર્યો. આ પૂર્ણ વિતરાગ દશાનું લક્ષણ છે. એમને એમ નથી બોલ્યા કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. સબગભાઈ પૂછ્યું, રીધિ સીધી છે? કુપાવદેવ કે રીધિ સીધી છે કે નહીં અમને સપનામાં વાપરવાની ઈચ્છા નથી થઈ, પણ તમે પૂછ્યું. મને અત્યારે તમે પૂછો પેન છે? હા, લાવ્યો છું હું પેન. સૌભાગભાઈને કુપાવદેવ કહે છે, તમે મને પૂછ્યું એટલે મેં તપાસ્યું કે છે તો છે, ના નહીં પડાય. પત્ર છે 411માં ને 450માં. એને ખબર નથી પેન છે કે નહીં, પણ તમે પૂછ્યું, હા છે. કુપાવદેવ કહે છે, તમે પૂછ્યું એટલે અમને ખબર પડી કે રીધિ સીધી છે, તો ના નહીં પાડી શકાય. કુપાવદેવ જવાબ આપે છે, પણ આ ભવે સપને પણ રીધિ સીધી વાપરવાનો, પોતાને માટે કે પરને માટે, સપને ખ્યાલ કર્યો નથી અમે. જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે કુપાવદેવ કોણ છે? જ્ઞાની નથી. કુપાવદેવ પરમ જ્ઞાની છે, પૂર્ણ વિતરાગ. એટલે કુપાવદેવ નક્કી કરે કે કયા આચાર્ય કેટલી દશાએ પહોંચ્યા છે. બનારસીદાસજીને સંકિત હશે કે નહીં? નરસિંહ મહેતા, કબીર માર્ગનુસારી થયા હશે કે નહીં? ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા હશે કે નહીં? એ કુપાવદેવ નક્કી કરે. ગાંધીજી પૂછે છે, કુપાવદેવ જવાબ આપે છે. આખા ષટ દર્શનનો સાર છે 27 પ્રશ્નોના જવાબમાં. કોઈ એવો પ્રશ્ન નથી એવો ઊંડાણમાં વિચારીએ તો, અને એને પેટા વિભાગ વિચારીએ તો, કે જેનો જવાબ બાકી હોય અધ્યાત્મ. આ પૂર્ણ પુરુષ છે. સૌભાગભાઈ લબડી ગયા માગી માગીને. 255 પત્ર લખ્યા. અમે રવજી બાપાને મની ઓર્ડર કરીએ તમને કરી શકીએ એમ છીએ. રવજી બાપાને મની ઓર્ડરમાં ઈચ્છા છે, કલ્યાણમાં નહીં. તમને કલ્યાણ જોઈએ છે. જ્ઞાની અન્યથા કરે નહીં. 368માં પત્રમાં કહે છે કે જો સત્પુરુષ કે કોઈ જ્ઞાની સામેવાળો જીવ આવે, મુમુક્ષુ કે સાધક કે શ્રાવક, અને એને વ્યવહારિક મદદ કરે, એ જીવ દર્શનાવણી કર્મનો બંધ પડે. દર્શન એટલે જોવું, જ્ઞાન અટકી જાય. સમકિતે ન થાય તો કેવળ જ્ઞાન તો થાય જ ક્યાંથી? એટલે કુપાવદેવ ત્યાં સિદ્ધાંત મૂક્યો છે કે સત્પુરુષ પોતાના ભક્તને, પોતાની પાસે કોઈ આવે એને, એ શ્રાવકને કે મુમુક્ષુને દર્શનાવણીય કર્મનો બંધ પડે એવું કરે નહીં. હવે કોઈ સાધુ સાધ્વી, કોઈ આચાર્ય
આવું કંઈ આપતા હોય વ્યવહાર માટે, એ સત્પુરુષ હોય નહીં, આ સાબિત થાય છે જૈન આગમની રીતે. તો કે ફલાણા તો આમ કરે છે ને આમ થાય છે, તો એટલે ફલાણાને આત્મજ્ઞાન નથી થયું અને તું તો વ્યવહાર જ લેવા ગયો હતો, એટલે તને તો થયું જ નથી. એટલે અજ્ઞાનીને અજ્ઞાની મળ્યા. હવે શું થાય? કબીર કહે છે, લોભી ગુરુ ને લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. સિદ્ધાંત છે આપણો. એટલે કોઈ પણ વ્યવહારિક તમને ફળ આપ્યું, કોઈ પણ સત્પુરુષે રીધી સીધી ફોરવીને, એ સત્પુરુષ હોય નહીં, ને કદાચ હોય વમી નાખે, રીધી સીધી ભ્રષ્ટ થાય. એટલે આમાંથી સાર શું લેવાનો આવી વાતમાંથી? દોરો, ધાગો, માદળિયું, મંત્ર તંત્ર લેવા માટે, ભીખ માંગવા માટે કોઈ પણ સાધુ, બાવા, સંન્યાસી ગુરુજી પાસે જવાનું નહીં. જાશે એટલે આ દર્શનાવણીય કર્મ બાંધશે, સામેવાળો આપશે એ બી દર્શનાવણી કર્મ બાંધશે, બંને અનંતકાળ રખડશે. આ વિતરાગનો ધર્મ છે. કે સૌભાગભાઈને કલ્યાણની ઈચ્છા છે, કે છે તમને કલ્યાણની ઈચ્છા છે, રવજી બાપાને નથી, પત્ર છે આમાં, તમને નહીં આપું તો ખોટું લાગશે. તો ખોટું લાગે તો તમારે રસ્તે 17.5 ગરજ હોય તો જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કરવી. આ વ્યક્તિને સ્થિરથી વિચારજો, પછી અમને અમારી પાસે આવજો ધર્મ લેવા. 466 પેટલડનો પત્રની પહેલી કોલમ છે. એમને એમ નહીં આવતા, તમારે છૂટવું હોય તો જ આવજો. સૌભાગભાઈની દીકરીનો દીકરો, સૌભાગભાઈનો ભાણો ઠાકરસિંહ. સૌભાગભાઈની ઉંમર જ 44 વર્ષ મોટી ગોપાલદેવ કરતા. તો ઠાકરસિંહની ઉંમર કેટલી હોય? સરખા જ હોય ને. વવાણિયા દર્શન કરવા જાય છે. બહુ લાંબી વાત છે, આપણે આ પ્રશ્નના અનુસંધાનમાં જવાબ આપું છું. ખબરદાર કે તું મારી પેઢીએ આવ્યો છો તો દુકાને, જો વ્યવહારની એક પણ વાત કરી તો તને મહા નુકસાન થશે. એટલે તારે મહેરબાની કરીને, અમે પેઢી ઉપર હોઈએ, રેવાશંકર જગન પેઢીએ મુંબઈ, તારે આવવું નહીં. પાછા એમ સલાહ આપે છે કે સત્સંગમાં તું આવતો હોય અને તારા પિતા તને ન આવવા દેતા હોય તો તારે કહી દેવું કે હું નારિયેળની કાતલી, રામપાત્ર લઈને ભીખ માગીશ, પણ તમારી જો હુકમી સત્સંગની બાબતમાં સહન નહીં કરું. હું જાશ જ સત્સંગમાં. તારે સત્સંગમાં આવવું જ કે મારી પાસે, હું ચરોતરમાં આવું ત્યારે. મુંબઈ પેઢી ઉપર નહીં આવતો ધંધો કરવા માટે. આ શ્રીમદ રાજચંદ્ર. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં તે સત્પુરુષનો આશ્રય છોડે નહીં. આ જીવ નિકટભવી હોય, એ તો ભગવાન છે, એને ઓળખનારો નિકટભવી હોય. સૌભાગભાઈની ઈચ્છા પૂરી ન કરી, પકડી રાખ્યા બરોબર. સમકિત રેઢા પડ્યા છે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, છેલ્લા 8 દિવસ થયા ત્યારે બેફાટ સમકિત થયું. દન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ દેખાય છે. એટલે અત્યાર સુધી નહોતા દેખાતા ને. તો આપણે મંદિરમાં આવીએ, વચનામૃતને અડીએ એટલે સમકિત, એ ખોટું માથું નમાવ્યું એટલે સમકિત, તંબુરાન તાલે આત્મસિદ્ધિ ગાય એટલે સમકિત થઈ જાય. સમકિત એમ થતા હશે? સમકિત એ કેવળ જ્ઞાનની મિની ઝેરોક્સ છે. સમકિતી એ ભગવાનની મિની ઝેરોક્સ છે. અંશે હોય યહાં અવિનાશી, પૂતગલ જાલ તમાસી. એટલે ભગવાન મહાવીરની ગેરહાજરીમાં કોઈ સમકિતી હોય એને મહાવીર તરીકે પૂજી શકાય, બલકે મહાવીરથી વધારે જ પૂજી શકાય. મહાવીરને કેવી રીતે ઓળખીએ આપણે અત્યારે આવે તો? ગોપાલભાઈને થોડું કેવું ઓળખીએ કે 2 ચોપડી ભણ્યા હતા, એને શતાવધાન કર્યા હતા, એને લંડન મોકલ તોય ના ગયા. આવા નિષ્પૃહ છે, એને આવું માન છોડી દીધું છે, થોડું કેવું ઓળખાણ થાય. યોગીને યોગી મહાવીર સ્વામીને કેવી રીતે ઓળખીએ આપણે? આ શ્રીમદ રાજચંદ્ર છે, પૂર્ણ જ્ઞાની, પૂર્ણ વિતરાગી. એટલે ગોપાલભાઈને કાંઈ ઉપમા આપીએ ને આપણે જ્ઞાની, તો આશાત્મક થાય. આપણે નથી ઓળખતા એટલે વાંધો નહીં, જ્ઞાની કહીએ તો. પરમ જ્ઞાની પરમાત્મા છે, ઓછા ક્યાં? એ જીવ દંડા છે. કે મેં વચનામૃત વાંચ્યું છે, હું આ માર્ગમાં આટલા વર્ષથી છું, અને પછી માપવા બેઠો એ નથી ઓળખતો એનો વાંધો નથી. કે હું શ્રીમદ રાજચંદ્ર ઓળખતો નથી, તો બરોબર છે. આપણે ક્યાં ઓળખીએ છીએ? એટલે આપણે ગુણગ્રામ ગાવાના, ન ઓળખતો હોય એ છૂટ છે. કે છે જોકે દેવતા તો ભાગી જાત, પણ મોહનીના મળને મોલથી નાશ કર્યો છે, અર્થાત મોહને જીત્યો છે. તે મોહ કેમ કરે? મોહ ન કરે નહીં તો તીર્થંકર પણ સંભવત નહીં. આ મોહ ન કર્યો એટલે થોડા વખતમાં હવે તીર્થંકર થશે, હજી થયા નથી. હવે તમારા પ્રશ્નનો જવાબ કે ગોશાળે તેજોલિષ્ય છોડી ત્યારે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન હતું કે નહીં? શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળે આવી 2 સાધુને બાળી નાખ્યા. 70 વર્ષના 2 સાધુ હતા ભગવાન મહાવીર સાથે. મહાવીર સ્વામી વિહાર કરે, એ વિહાર કરે. ભગવાન મહાવીર તો કેવળી છે, એને ખબર છે કે આ ગોશાળો હમણાં આવશે અને પ્રાણઘાતક હુમલો કરશે. એટલે કહે છે 2 સાધુને
કે ગોશાળો આવશે હમણાં અને પ્રાણઘાતક હુમલો કરશે, તમને આર્તધ્યાન થશે દેહ છોડતી વખતે, અવગતિએ જશો, તમે અહીંયાથી વયા જાઓ. ભગવાન મહાવીર તો નિકાચિત આયુષ્યના ધણી છે, એને કંઈ થાય નહીં, કમો તો મરે જ નહીં, કે તમે વયા જાઓ. કેમ કે એ બે સાધુ કેવળી નહોતા, એટલે તમને આર્તધ્યાન ન થાય, તમને થોડોક પણ દ્વેષ થશે અને તેજોલિશે છોડશે. એટલે નિયમ એ છે કે તેજોલિશે છોડે એ પછી એમને જાય નહીં, એ મારીને જ રહે સામેવાળાને. ખાલી શલાકા પુરુષ છે કે તીર્થંકર નામ કર્મ છે એને ન મારે, બાકી મારીને તો રહે જ, બહાર કાઢે. એટલે તો આ તેજોલિશે છોડીને મહાવીરને ન મારે તો બે સાધુ રાખ થઈ જાય છે, મળદા પીડ્યા. ભગવાન મહાવીરે બચાવ્યા નહીં. આ દયા તમારી, એને દયા કરી કે તમને આર્તધ્યાન ન થાય, તમારે ભાવમરણ ન થાય. અમે તમારા ભાવ રક્ષણના દાતાર છીએ, શરીર રક્ષણના નહીં. અમે તમારું શરીર નહીં સાચવીએ, તમારા ભાવ ન બગડવા જોઈએ. જો ભાવ બગડે એમ હોય, આર્તધ્યાન થાય એમ હોય તો તમે વયા જાઓ. એટલે સાધુ જવાબ આપે છે, તમારા ચરણ સમીપ અમારો દેહ છૂટે તો આનાથી ઉત્તમ સમાધિમાંનું નિમિત્ત કયું? જઈને તમે લોકો કાશીએ જાય છે મરવા માટે, એ કાશી મરણ, ઉત્તમ મરણ. તો તીર્થંકરના પગ સામે દેહ છૂટે તો કહે છે, એ દેવાનું પ્રિયો, મનુષ્ય દેહ દેવને પ્રિય છે ને, એ દેવાનું પ્રિય, તમને જેમ ગમે એમ કરો. એમ નથી કહેતા ઉભા રહ્યો, એમ કે છે તમને આર્તધ્યાન થશે, ન થાય એટલે વયા જાઓ. આર્તધ્યાન ન થતું હોય તો અહીંયા ઉભા રહ્યો તો મારે વાંધો નથી. કેમ? સર્વાત્મા સમદ્રષ્ટિ છે. એ બે સાધુ એ આત્મા છે, પોતે આત્મા છે, ગોશાળો એ આત્મા છે. આત્મા તો મરવાનો જ નથી. તો શરીર તો આયુ કર્મના આધીન છે, જેનું જે થવાનું એ થાય. પોતપોતાના કર્મ, ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. ખાલી ભાવ રક્ષણના દાતાર છે તીર્થંકર કે શ્રીમદ રાજચંદ્ર. એટલે ભાવ ન બગડે એની સલાહ આપી, દેહ ન પડે એની સલાહ ન આપી. શું થયું? શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળે આવી બે સાધુને પાળી નાખ્યા. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત કે ભક્તિનો કરતા છે માટે મારો છે, એવું જેણે ઈચ્છ્યું નથી, એવું વિચાર્યું નથી સપને પણ કે ભક્તિનો કરતા છે માટે મારો છે, એ સત્પુરુષ હોય, એ જ્ઞાની હોય. આ ભક્તિ કરે છે એટલે મારો છે. ચેલો છોકરો છોડ્યો ઘરે, અહીંયા ચેલાને ગળે વળગેડે ને, 2 રૂમ અને નાનું એવું કિચન 4x4 નું, એ ઘર છોડ્યું, અહીંયા મોટો મઠ કર્યો. પોતાનું એક ઘર છોડ્યું, એ કેટલા શ્રાવકના ઘર ગળે બાંધ્યા. આ તો પરિગ્રહ વધાર્યો. આ સાધુપણું ક્યાં છે? કહા ભયો ઘર છાંડ કે તેજોને માયા સંગ, સાપ તજી જીમ કાચલી, વિષ તેજોને અંગ. સાપે શું કર્યું? કાતલી છોડી દીધી, ઝેર હારે લઈને ગયો. ઝેર છોડીને કાતલી લઈને ગયો તો વાંધો નહોતો, કપડા એના હતો, ઈડર ગયા હતા, ધોતિયું પહેરીને જ ગયા હતા. ગોપાલ ચરોતરમાં આવતા, ખેસ ડગલો પ્રભુસિંહ સૌભાગભાઈ મળ્યા ત્યારે દુકાને બેઠા હતા. ઝેર છોડી દીધું હતું. લોકો શું કરે છે? ઝેર સાથે લઈને જાય છે, કપડાં બદલાવે છે. જાતિ વેશથી મોક્ષ થાય? જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, આત્મા શુદ્ધ થશે એટલે જ્ઞાન થશે. વેશ નિમિત્ત છે, વાપરે તો, ન વાપરે તો ભાગ ભળો, એના નસીબ એ ભોગવે. કે છે શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળે આવી બે સાધુને બાળી નાખ્યા. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કર્યું, સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત. ફરી કરવું પડે એટલે શું? એકવાર થઈ ગયા જ ને. અને ગુજરાતી અર્થ શું થાય? કોઈ કેમ કે મેટ્રિકની પરીક્ષા આ ભાઈ પાસ થઈ ગયા, પણ ખબર પડી કે એણે ચોરી કરી હતી, એટલે ફરીવાર આપવી પડશે, એટલે રિપીટ આપ્યું ને ફરીવાર. શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળે આવી બે સાધુને બાળી નાખ્યા. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થકરપણું ફરી કરવું પડે. ઉપર શું લખ્યું? તીર્થકરપણું સંભવ જ નહીં, હજી થયા નથી, પણ થાત જ નહીં. જો સંગમ દેવને ભગાડી મૂકત તો, મોહથી ભગાડી મૂકત તો, એની સાથે ઝઘડો કર્યો હતો. અહીંયા શું કરે છે? કે છે કે તીર્થંકરપણું ફરી કરવું પડે. એટલે એકવાર તો થઈ ગયા છે તીર્થંકર, એ ફરી કરવું પડે. એટલે ગોશાળે તેજો લેશે છોડી ત્યારે ભગવાન કેવળી હતા ને, તીર્થંકર હતા ને. કાનો માત્ર મીંડીપદ અક્ષર ઓછું અધિક્ય લખ્યું નથી, વિના દીવાના પણ કલમ ચલાવી છે, લખે છે, ક્યાંય ભૂલ નથી કરી. ઉપર એમ લખ્યું કે તીર્થંકરપણું
સંભવ જ નહીં. અહીંયા એમ લખ્યું તીર્થંકરપણું ફરી કરવું પડે, એટલે એકવાર થઈ ગયા છે. લખવામાં કંઈ ભૂલ નથી કરી. ઉપયોગ ઉપર ઉપયોગ છે એને. જ્ઞાનનો ઉપયોગ એક સમયવર્તી હોય. આપણો ઉપયોગ અસંખ્યાત સમય વયા જાય પછી એ ન ખબર પડે આપણને. પૈસા ગણતા હોય ને, લાલ કેડી કરડે તોય ખબર ન પડે. પછી ગણતો ગણતો આમ પગ કરેલો એટલે કેડી ચોળી નાખે, માર નાખે. પછી સવાર દેરાસમાં જઈને એરિયા પતિ બોલે. ઉપયોગ ક્યાં છે આપણે? જ્ઞાનીને એક એક સમયે તીક્ષ્ણ ઉપયોગ હોય. અને કોઈ ફોર્મ્યુલા આપી દે પાછળ, ઉપયોગ ઉપર ઉપયોગ રહે તો કેવળ જ્ઞાન થાય. એને સાક્ષી છે આત્મા. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. જો હું જોઉં છું, જો હું જોઉં છું ખાતા ખાતા સ્વાદ આવે છે, જો હું જોઉં છું તને ક્રોધ આવે છે, જો હું જોઉં છું તને રાગ થાય છે, મોહ થાય છે, સંગમદેવ આવ્યા. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની હોય કે આ સગડી બને દજાડે છે, મોહ થાય છે, જો હું જોઉં છું, ના નથી થવા દેવો. જો થયો હોત તો તીર્થંકરપણું સંભવ જ નહીં. અહીંયા થયો હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડે. એટલે એકવાર થઈ ગયા છે. એટલે તમારા પ્રશ્ન જવાબ, એટલે કે તીર્થંકર થઈ ગયા છે ને. આગળ શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળે આવી 2 સાધુને બાળી નાખ્યા. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડે. પણ જેને હું ગુરુ છું અને આ મારા શિષ્ય છે એવી ભાવના નથી. કુપદે તો ઉપદેશ એમ લખ્યું છે, સામાન્ય સત્પુરુષને પણ સામેવાળાને ઉપદેશ આપવાની ભાવના ન હોય. પણ ઉદય પ્રયોગે બોલે, આખી આખી રાત પણ બોલે. મને કહે મૌન સેવે ઉદય પ્રયોગે. પહેલા જે કર્મ બાંધ્યા છે એ કર્મના ઉદય સિમંદર સ્વામી અત્યારે દેશના આપે છે. એને ઈચ્છા નથી, પણ ત્રીજે ભવે સવિજીવ કરું શાસન રસી, એ કર્મ બંધાઈ ગયું છે. એ બધાનું ભલું કરવું જ પડે એને. એટલે ભગવાન મહાવીરને 30મી વર્ષે દીક્ષા લીધી, 42 વર્ષે કેવળ જ્ઞાન થયું રુજુવાલિકા નદીના કિનારે. 72 30 વર્ષ સુધી બધે ફરે છે અને બોધ આપે છે. શા માટે ફરવું પડે એને? કેવળ જ્ઞાન તો થઈ ગયું છે. પહેલા કર્મ બાંધ્યું છે બીજાને બોધ આપવાનું. એને ભાવ આવી ગયો હતો ત્રીજા ભવે, હું બધા જીવોને આ વિતરણનો માર્ગ પમાડું તો. એટલે બંધ પડી જાય. બંધ પડી ગયો એટલે કેવળ જ્ઞાન થઈ ગયા. પછી 42 થી 72 30 વર્ષ સુધી બધે ફરે છે. એ કર્મ પૂરું થાય બીજાનું ભલું કરવાનું, પછી સીધી સિલાઈ બેસી શકે. એટલે પાછું આવવું પડે. આ કર્મ છે. એટલે તીર્થંકર નામ પકડવું એ કર્મ જ છે. આપણે માટે તો ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. વ્યવહારમાં ઉત્કૃષ્ટ પુણ્ય ચક્રવર્તી રાજા, અને પરમાર્થમાં ઉત્કૃષ્ટ પુણ્ય તીર્થંકર. પણ છેલ્લે કર્મ તો છે. પુણ્યાનુબંધી પુણ્ય કર્મ છે. જ્યારે બધા કર્મો વયા જાય ત્યારે ત્યાં બેસાય, થયો અકર્તા ત્યાં. તો હવે શું કરે? અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ પોતાના આત્માને કરે એટલે ભોગવે, જાણે, જોવે ને અનુભવે. આત્મા આત્મામાં સ્થિર રહે. ક્યાં સુધી? સાદી શરૂઆત થઈ સ આદિ અનંત અનંત કાળ સુધી. તો થાકી ન જાય. આપણે દૂધ પાક ખાઈને થાકી જાય 2 વાટકા બસ, ભજીયા ખાઈને થાકી જાય ને એનું પેટ દુખશે. થાકી ન જાય અનંત કાળ સુધી. અનંત વીરીના ધણી છે, થાકે જ નહીં. નરકમાં ન થાય કે તો અનંત નરકમાં જે આવ્યા એક પણ પ્રદેશ એનો ઘસાણો નથી આપણે બધા. એટલે આપણે અનંતવીરીના ધણી છે. નહીં તો નરકમાં આટલી બધી વાર જઈએ તો ધીરે ધીરે ઘસાઈને શૂન્ય થઈ જવા જોઈએ ને. આપણો એક પણ પ્રદેશ હજી ઘસાણો નથી. ઘસાણો એટલે રીડો ગુનેગાર થઈ ગયો છે, માર ખાઈ ખાઈને. પણ અનંતવીરીનો ધણી છે મૂળમાં. તો સર્વજીવ છે સિદ્ધસમ, બધા સરખા અનંતવીરીના ધણી છે. થાકે નહીં. પછી નરકમાં ન થાકે માર ખાઈ ખાઈને. જ્ઞાન થાય તો થાકે કે અહીંયા જવા જેવું નથી. અને ત્યાં સુખથી ન થાકે. પછી શાંતિમાં આનંદ કાળ સુધી રહે. એટલે કહે છે, હું શરીર રક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું. હું ગુરુ છું ને આ મારા શિષ્ય છે એવી ભાવના નથી. એવો કોઈ પ્રકાર તેને કરવો પડતો નથી. ગોપાલે 6 પદના પત્રમાં લખ્યું, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે જોયું નથી. એવાથી રાજચંદ્ર ભગવાનને નમસ્કાર. દાખલો બનેલો છે. ચરોતર પ્રદેશમાં મુનિઓને આજ્ઞા આપી. શું? 20 દ્વા યમ નિયમ એ તો બધું આપ્યું. સજાત્મ સ્વરૂપ પરમોની માળા. કે ભગવાન મહાવીરની આજ્ઞા છે કે તમારે એક જ વાર વરાવવાનું. ચતુલાલજી મુનિ મગન બાપા સાથે વર્ષો સુધી વાત કરે સોનાના આપાસરેમાં. લખાયેલું એ છે 6 ફૂટ ઊંચા ને 100 કિલો વજન. શું કરો છો?
તો કે સવારે અમે ગોચરીએ જઈએ, ચા પાણી લઈ આવીએ, સેવ મમરા ને ખાખરો ને એવું બધું. બપોરે પાછા 11:15 11:30 નીકળીએ કે ગોચરી લઈ આવીએ. સાંજે પાછા 4 વાગ્યા પછી નીકળીએ. એટલે કોઈ સવાર બપોર ને સાંજે ચા ખાખરા નાસ્તા લઈ આવો અને ગોચરી લઈ આવો. આ જ્ઞાન દર્શન ચારિત્ર છે જૈનનું. 3 વાર જાઓ છો. એ ભગવાન મહાવીરની આજ્ઞા છે, એક જ વાર વરાવવાનું. આજ્ઞામાં તો રહેવું જ પડે હવે. અને મંત્ર આપ્યો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા 5 કરવાની. બધે તો માળા કરે છે, ખૂબ બધું ફરીવાર આવે છે નિવૃત્તિ અર્થે. મુનિ શું કરો છો? સરળ હતા, એકદમ નિખાલસ, કે હું માળા તો કરું છું, ખાવાની માળા કરું છું. પૂછે છે કે અત્યારે જો મારો દેહ છૂટે તો કઈ ગતિ થાય? ખાવ કાંઈ પણ ઈચ્છા બાકી હોય એટલે આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાન થાય એટલે તિર્યની ગતિમાં જાય, અને રૌદ્ર ધ્યાન થાય તો નરક ગતિમાં જાય. એટલે ભગવાન મહાવીરે કહ્યું ને કે ગોશાળા તેજો લેશે છોડશે. તમને આર્ત ધ્યાનનું કારણ થશે કે ભાગી ગયો તો સારું હતું, અથવા એને મારું. દૂર ધ્યાન થાય, અધોગતિ થાય, એટલે કે તમે ભાગી જાઓ આગળથી નહીં. તો કે ના, અમને નહીં થાય કાંઈ. તો કે તો રહ્યો. એમ મુનિ કે જે ખાવાની મારી માળા કરું છું સજાત્મક સાથે, અત્યારે મારો દેહ છોડે તો ક્યાં જાઓ? કોઈ બધો જવાબ આપે છે અહીંયા, ભગવાન મહાવીરે આપ્યો એવો છે. અમે તમારા શરીર રક્ષણના દાતાર નથી, ભાવ રક્ષણના દાતાર છીએ. મુનિ 4 ગતિના કોઈ પણ છેડામાં હશો, અમે ખેંચી લાવશું તમને. ગોપાલ તો બાયંદરી આપે છે. આ ચતુર્લાજી મહારાજ મગન બાપાને વાત કરે કે 3 વાર પાટીદારનો કોઠો કે 3 વાર ભરું ત્યારે કોઠી ભરાય માંડ માંડ. કે અમને આજ્ઞા એક જ વાર ઓરાવાનું. કે હમાય કેટલું કે અમે એક વારમાં કેટલું ખાવ થયા કરે. કે પણ આજ્ઞામાં રહેવાનું કહેલું. શરીર દેહ પડી જાય તો પડી જાય. જ્ઞાનીની આજ્ઞા માનતા જો દેહ પડી જાય અને સમતા ભાવે છોડે, ઉત્કૃષ્ટ સમાધિ મરણ થાય. આજ્ઞામાં છે ને. ખાવું ન ખાવું, ઉપવાસ કરો નહીં, આજ્ઞામાં રહે એનું મહાત્મ્ય છે. એ તપ છે. આણે ધમો, આણે તવો. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ છૂટે તો એક ભવ ગયો, ધર્મ છૂટે તો બહુ જશે. તો ધર્મ શું છે? કુપોલની આજ્ઞા માનવાનું કે એક જ વાર વરાવા જવાનું. તો આ દેહ પડી જાય, કુપોલ વાંધો નહીં, પડી જાય તો 4 ગતિમાં ગમે ત્યાં જશો, ખાવ થાય છે એટલે અધોગતિએ જશો. અમે ખેંચી લાવશું પાછા. તમે આજ્ઞામાં જો ને. તમે અમે તમારા શરીર રક્ષણનો દાતાર નથી. એટલે શરીર રક્ષણનો દાતાર માટે ક્યાંક આપે દોરો, ધાગો, માદળિયું, મંત્ર. આત્મજ્ઞાની ન હોય. આટલું થઈ જાય, 25માંથી 1 મિથ્યા તો નીકળી જાય. જીવને 16મો ભાવ નથી. કેટલું સહેલું છે. શરીર રક્ષણ માટે આપે છે ને. જે ગુરુ પાસે તમે જાઓ છો મંત્ર તંત્ર લેવા માટે, ચકડું લેવા માટે, યંત્ર લેવા માટે, શરીર માટે જાઓ કે આત્મા માટે? મને સંકિત થયો કે મંત્ર આપો એમ માગ્યો કોઈ? તો વ્યવહાર માગવા જાય જ ને. વ્યવહાર માગવા જાય છે, એ આપે. એ આત્મજ્ઞાની હોય જ નહીં. આટલું સ્પષ્ટ છે વિતરાગ શાસનમાં. તોય જીવ ક્યાં જઈને માથા ભરાવે છે. હવે છૂટશે ક્યારે? જે અહીંયા નથી આવ્યો એને હજી ચાન્સ છે ભવિષ્યમાં. મંદ કશાનો ઉદય હશે, સાચી વસ્તુ સમજાઈ જશે, એ છૂટી જશે. આ સમજી ગયો છે બધું કે આ ન કરાય. હવે કરે એની દશા શું થશે? એ કેવી રીતે છૂટે? ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી. એણે ભિખારું પણ કર્યું છે. જાત્રા કેમ ફળતી નથી? જાત્રા કરવા ક્યાં ગયો તો? માનતા માનવા ગયેલો. માનતા પૂરી કરવા ગયેલો. ફરી વાર ગયો ત્યારે કેવી રીતે ફળે? આશાત્મા કરવા જાય છે. એ તીર્થયાત્રા જેને આશાત્મા કરે છે, એ દેરાસરમાં જેને આશાત્મા કરે છે, પાછો બોલે સંસ્કૃતમાં. ધોતિયું પહેર્યું હોય, ચાંદીનો ડાબલો હોય, બદામ ચોખા લઈ ગયો હોય સાથીઓ કરવા માટે. શું બોલે? જય વીરાયમાં વારી જય જયવી વીરાય નિયણ બંધન તો સમય. હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે. પણ આ તો સંસ્કૃત છે, એનું ગુજરાતી તો આવડતું નથી. અને એને કહેવામાં આવ્યું છે કે 52 અઠવાડિયા આવી રીતે તું જઈશ, દર શનિવારે 1 વાર 52 અઠવાડિયા જય વીરાય કરીશ તું, એટલે તને આ ફળ મળશે. એ જય વીરાય ક્યાં કરે છે? 52 વાર આશાત્મા કરવા ગયો છે. બોલે છે સંસ્કૃત, એને ખબર નથી શું બોલે છે. એ વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે. આ ભાષાંતર છે એનું, 5મી લીટીનું. વારી જય વીરાય નિયાણ મંદન તું સમયે. આનો અર્થ તો ખબર નથી. સમજાવણ ઉપકરશો. તે માગે છે. શું માગે છે? ધર્મ રત્ન ચિંતામણી છે, અચિંત્ય ચિંતામણી છે.
પણ આ ધર્મ નથી કરતો, એટલે સોદો કરે છે. મારા ઉપર પથરા પડો હે ભગવાન, એને માગ્યું તો પથરા તો પડે જ નહીં, એને પથરા માગ્યા તો મને પરણાવી દો હે ભગવાન, તો પરણાવી દીધો. તારે તે ન માગ્યું તોય તારે માર ખાવાનો હતો, એને માટે માનતા માનવી પડે. મને છોકરો આપજો હે ભગવાન, અરે તારી આગળ લેણદાર હજી દેવાદાર બાકી છે, આવવાના જ છે માગણા વાળા, તું નહીં માગતો હોય. તે લોન લીધી છે 5 કરોડની, એ તો પાછી નહીં આપ તો કોઈ છોડી દેશે? નાદારી એલાઉડ છે કર્મની બેંકમાં? એને માટે માનતા માનવી પડે કે હું આપઘાત કરવા જાઉં છું, એમાં સફળ થાવ હું માનતા માનું છું? અરે આજે એ કરે છે દેરાસરમાં, મંદિરમાં તીર્થયાત્રા કરીને, જાત્રા કરીને. ભક્તિ ફળે કેમ ક્યાં? આશાત્મા કરે છે. ભક્તિની એ તો ભાડાયાત, જે સેવા ફળ્યા છે. બધું મોટા મોટા ધુરંધર ગીતા આચાર્યો લખી ગયા છે, એ બધું ઓપ્શનમાં હોય. અને કોઈક મહારાજે કહ્યું કે આમ કરવાનું, ફલાણા દેવ સામે આમ ઊભું રહેવાનું, આ માળા કરવાની, એટલે 6 અઠવાડિયામાં તમને ફળ મળશે. કાગડો બેસવાનો હતો, દાળ તાડગોલો પડવાનો હતો, ક્રેડિટ લઈ જાય કે અમે આમ કર્યું એટલે આમ થયું. તારા નસીબ હોય, તારે પુણ્યનો ઉદય હોય તો તારી માનતા ન ફળે અને તને ગ્રીન કાર્ડ પાસપોર્ટ મંજૂર ન થાય. પણ તારા નસીબમાં આપઘાત જ લખ્યો હોય તો તારું પાસપોર્ટ ગ્રીન કાર્ડ મળી જ જાય ને તને. તારે કમ નસીબ હોય એટલે તારે લગ્ન થઈ જ જાય ને. તારે હજી રખડવાનું છે તો? તારે કમ નસીબ હોય એટલે છોકરા થાય જ ને, માગણાવાળા છે, હવે રખડવાનું જ છે તો તારે. આ કેમ ગળે ઉતરે? પછી ગાયે આપણે તંબુરાન તાલે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગયો. એમ ગળગળા થઈને ખોટું ખોટું રડીને ગાય તો પ્રાર્થના સાંભળે કોઈ? કે મને રોવું આવે છે આ પ્રાર્થના કરતા. લાગણીથી કામ ન થાય અધ્યાત્મમાં, બુદ્ધિથી કામ થાય. આ વિતરાગનો માર્ગ છે. ઉપયોગ સહિત સુયોજિત રીતે આજનો દિવસ જો સરળતાપૂર્વક જાય તો ધન્ય છે. કુપોદે લખ્યું છે. આ ભોળો બાળો જીવ છે. ભોટ છે કે ભોળો બાળો છે? ભોટ છે. ભોટ પુણ્ય બાંધે એટલે દેવલોકમાં જાય, પછી ગધાડો થાય. અહીંયા તો ઉપયોગ સહિત સુયોજિત રીતે સરળ થવાનું છે. કે મને ખબર છે ઓલો મને છેતરે છે, કે તમે અમારા ઘરે આવતા નથી, મને ખબર છે એ ન આવે એમાં જ રજા છે, એને રાજીપો છે. ના ના, હવે ક્યાંથી આવું, આજ તો મોડું થાય છે. ઉપયોગ સહિત સરળ થઈને એને ખોટો જવાબ આપે છે. એ ભોળો હોય તો કે તમને નથી ઠીક લ્યો, આવું તમને ખોટું લાગે, એને ઘરે જમી લે, પછી ઓલો છોડે. કુપોદેવ પુષ્પમાળામાં લખ્યું છે 12મે વર્ષે કે આજનો દિવસ તારો ઉપયોગ સહિત સરળતાપૂર્વક જાય તો તને ધન્ય છે. આ પરમાત્માનું કારણ છે. વચનામૃત 40નું મથાળું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ આ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. બધું આ તો જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની બુક છે. આગળ શું લખે છે? હું શરીર રક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ રક્ષણ, ભાવ ઉપદેશનો દાતાર છું. જો હું રક્ષા કરું આ 2 સાધુની, એ આત્મા છે 2. એને આપણને કહ્યું છે કે શરૂઆતમાં સમદ્રષ્ટિ દો, તો એ તો દેતા જ છે ને. 2 સાધુ આત્મા છે, તો ગોશાળ કોણ છે? એ આત્મા જ છે ને. જો હું રક્ષા કરું તો મારે ગોશાળાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી જોઈએ. તો ચમત્કાર કરીને બધાના કર્મો હરી લેવા જોઈએ. તો કર્મના સિદ્ધાંતનું શું થાય? પછી મોક્ષમાળાના 101માં પાઠમાં પહેલું વાક્ય લખ્યું છે ગોપાલદેવે, એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે, કે કરેલા કર્મો બધાને ભોગવવા પડે. એમાં રામ, ઋષણમત ભગવાન, મહાવીર કે કૃષ્ણ બાકાત નથી. કર્મ 2 શરમ છે, કોઈને ન છોડે. તે બદલાવે જ્ઞાની, કર્મનો સિદ્ધાંત બદલાવે. માદળિયું, મંત્ર, તંત્ર, યંત્ર કરીને કંકુ પડે છે ખૂણામાંથી, વાસ્કેપ ગળે છે ખૂણામાંથી, ધોવાડા નીકળે જ નહીં, પાછળ સિગરેટ પીવે જ કોક. આ બાજુ હવા આવી, ધોવાડા આવ્યા. ધોવાડા તો પૂતગલ છે. એ કંકુ પડે તે ખેતરમાં ખાતર થાય કંકુનું. એટલે આવે પડીકું તિજોરી મૂકે, કેમ પૈસા વધે. એટલે વિતરક તું વધારે પૈસા વાળો તો એમ ઈચ્છે કે હવે વધારે પૈસા થાય તમારે, હવે ક્યારે આવતા જ નહીં મંદિરમાં, સત્સંગમાં. આ વિતરાગનો આશીર્વાદ હોય? વિતરાગનો એક જ આશીર્વાદ છે, તારા સંતાનનો સત્યાનાશ જાય. સંતાનનો સત્યાનાશ એટલે મોક્ષ, તારો મોક્ષ થાય. આપણે એ શબ્દ ગમે, મોક્ષ ગોખી નાખ્યું ને, મોક્ષ. તો મોક્ષ સમજાવે કે તારો મોક્ષ એટલે થાય કે સંતાનનો નાશ થાય. તો કે ના, આવો મોક્ષ આપણે નથી જોતો. આપણે કેવો મોક્ષ જોઈએ છે? હમણાં આ પતાવીને વાત કરું.
ક્યાં આવ્યા આપણે? હું શરીર રક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું. જો હું રક્ષા કરું તો મારે ગોશાળાની રક્ષા કરવી જોઈએ અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત તીર્થંકર, અત્યારે હવે તીર્થંકર છે ભગવાન મહાવીર, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું જ ને. લખે પાછા ફરી વાર લખે છે, તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. એ મારા ચેલા છે બે, એટલે હું એને બચાવું. એને રાગ નથી તો એ મારા કેમ કે? એને દ્વેષ નથી, ગોશાળાને સાધુ કેમ દ્વેષ કરે? રાગ ને દ્વેષ નથી પછી તો વિતરક થાય. ખાલી દ્વેષ નીકળી ગયો હોત તો વિત દ્વેષ કહેવાતે. દ્વેષ નીકળી ગયો છે. હું તમારી સાથે ગાળાગાળ નથી કરતો, મારે તમારી સાથે દ્વેષ નથી, બધાને ખબર છે. હું બાત તો નથી, ગાળ નથી બોલતો, પણ રાગ કરતો તો કેમ ખબર પડે? એટલે રાગ નીકળે પછી ભગવાન થવાય. ખાલી દ્વેષ નીકળે તો ન ચાલે. દ્વેષ નીકળ્યો તો મિથ્યા ક્ષમતામાં બેઠો હોય. બિલાડીને ક્યાં દ્વેષ છે? દૂધ પી લીધું છે, ઉંદર ખાઈ લીધો છે, શાંતિથી બેઠી છે, આમ જોકા ખાતી હોય, આમ તેની નજર જોતી હોય કે બીજો ઉંદર આવે. જ્યાં સુધી બીજો ઉંદર ન આવે ત્યાં સુધી બિલાડી સમાધિમાં છે, શાંત, જરાય દ્વેષ નથી એને. બીજો ઉંદર આવે એટલે ફટ કરીને ઝડપી લે. પણ રાગ નીકળી ગયો હોય, જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે મોક્ષમાળા શિક્ષાપદ 44. એટલે વિત દ્વેષ ભગવાન નથી કીધું, વિત રાગ ભગવાન કીધું છે. એને રાગ જ ન હોય પણ દ્વેષ કેનો થાય? એને દોસ્તી જ નથી પછી દુશ્મની ક્યાં જ થાય? હવે તમે અમારી સાથે બોલતા નથી, અમે પહેલા નહોતા બોલતા, આ બોલા નથી અમારે, અમે પહેલા બોલતા જ નહોતા. દોસ્તી હોય તો દુશ્મની થાય ને. તમે અમારા ઘરે આવતા નથી, અમે પહેલા ક્યારે આવતા હતા? તો દ્વેષ ન થાય ને. પહેલા જાતો હોય ને, હવે અબોલા થયા એટલે નથી જાતો, દ્વેષ થયો. રાગ હોય તો દ્વેષ થાય. આ તો વિતરક ભગવાન છે. એટલે તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. હજી વધારે ખુલાસો જોતો હોય કે કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થયા પછી સર્વજ્ઞ થઈ ગયા પછી ઉપસર્ગ થાય, આવા 548માં પત્ર કાઢો, 548. સૌભાગભાઈ ક્યાંક પૂછ્યું કે તમે આટલા ઉચ્ચ દશાના ધારક, હું તમારો ભક્ત, આપણે તકલીફ હોય તો બોલો તમને મને શું, હજી સત્સંગનો અલ્પ લાભે નથી થયો તમને, એમ કરીને આપણને કહે છે કે હજી મુમુક્ષતાનો અંશ નથી પ્રગટ્યો, હજી સત્સંગનું એક ટીપું આપણને અડ્યું નથી. પૂર્ણ એવા જ્ઞાની સર્વજ્ઞને જો ઉપસર્ગ થતા હોય, પરિચય થતા હોય, તો હજી જેની પ્રાથમિક ભૂમિકામાં પગ માંડ્યો છે એને કેમ ન થાય? એટલે 548માં લખે છે ગોપાલદેવ, જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, પાના નંબર 441, બીજો પેરેગ્રાફ. જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધે જીવને દર્શન મોહની કર્મ ઉપશમે કે ક્ષય થાય. કે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની છે, આ જેને દ્રઢ થઈ ગયું એને દર્શન આવણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ વયા જાય. વયા ન જાય તો દબાઈ તો જાય, ઓછા તો થાય જ. ગોપાલદેવ કહે છે જેવો જેનો પુરુષાર્થ. અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિથી જે કૃત્ય થાય છે, થોડા જ વખતમાં એને પૂર્ણ જ્ઞાન થઈ જાય. પ્રશ્ન તો શું છે આપણો કે સર્વજ્ઞ એવા કેવળીને ઉપસર્ગ થાય કે નહીં, એનો જવાબ છે અહીંયા હમણાં ગોપાલદેવના સ્વાક્ષરમાં. એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એટલે જ્ઞાન થઈ ગયા પછી પણ પૂર્વે ઉપાર્જિત કર્મ બાંધેલું છે એ ઉદયમાં આવ્યું, એ તો ભોગવે જ છૂટકો છે. હવે આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ, એટલે કેવળી છે ને, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધ એવા 4 કર્મ વેદવા પડે છે. ક્યાં? નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની. તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને, આપણે તો એના કરતા ઓછી જ ભૂમિકાના છીએ ને, આપણે તો સરખામણી જ નથી, પણ આ તો ગણવા સમજવા માટે પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં કઈ આશ્ચર્ય નથી. આગળ જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને, એટલે કેવળી એવા વિતરાગ ભગવાનને ઘનઘાતી 4 કર્મ નાશ પામવાથી વેદવા પડતા નથી. જ્ઞાન આવણીય, દર્શન આવણીય, મોહનને અંતરાયનો નાશ થઈ ગયો છે, એ ફરીવાર ઉગશે નહીં. આવે ભવના બીજ તણો આત્યંતિક નાશ થયો, એ ઉગે નહીં, હવે મોહ નથી, અને એ વેદવા પડતા નથી. અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞ વિતરાગને સ્થિતિ નથી. બીજ નથી તો ઝાડ કેવી રીતે ઉગે, અને ઝાડ નથી તો કર્મરૂપી ફળ કેવી રીતે મળે?
એટલે સર્વજ્ઞ એવા વિતરાગને, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું છે ને તો જ સર્વજ્ઞ કહેવાય ને. સર્વજ્ઞ વિતરાગને એવી સ્થિતિ નથી. તેમ જ્ઞાનીનો નિશ્ચય થાય, આપણને શ્રીમદ રાજચુનો નિશ્ચય થાય કે આ જ્ઞાની છે. અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. પછી આ સંસાર માગે ક્યારે? માગતો હોય તો એ મિથ્યાત્વી હોય, અને આપતો હોય એ પણ મિથ્યાત્વી જ હોય. કેટલું સહેલું છે. હવે ક્યાં માથું નમાવવું છે? વેશને માથું નમાવવું છે? બાહ્ય ઉદયને માથું નમાવવું છે? ગરદી થાય છે એટલે માથું નમાવવું છે? ક્યાં જવું છે આને? જ્યાં ત્યાં માથા ઘુસાવી દે છે. કેમ? કુસંગનો વળગાડ વળગ્યો છે. બ્રહ્મચારીજી કહે છે પત્ર સુધા જૂની આવૃત્તિમાં 1000મો પત્ર છે કે આ જીવને કુસંગનો વળગાડ વળગ્યો છે. અને આ ઉદાસીનતા લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જન કરવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. મોહની છે જ નહીં, બી નથી તો હવે ઉગે કેમ ઝાડ? ક્વચિત પૂર્વ અનુસાર કોઈ જીવને વિપર્ય ઉદય હોય તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમી ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે અને અર્ધ પૂતગલ પરાવર્તનમાં અવશ્ય સંસાર મુક્ત થાય છે. આપણી વાત કરે છે. પણ સમકિતી જીવને, ફરીવાર તમારા પ્રશ્નનો જવાબ, પણ સમકિતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને, એટલે કેવળ જ્ઞાની ભગવાનને, કોઈ કે અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પરમ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત હોઈ શકે નહીં. એટલે શું? સર્વજ્ઞ વિતરાગને પણ ઉપાર્જિત કર્મ વેદવું પડે. બાકી હતું ભગવાનને વેદની, એટલે કેવળ જ્ઞાન ત્યાં પછી વેદની બાકી હોય. પ્રાય એટલે ઘણું કરીને બધાને શાતાવેદની હોય, પણ ક્વચિત અશાતાવેદની હોય. જ્ઞાનીને શાતાવેદની કે અશાતાવેદની, બે વેદનીય જ છે, એનું નામ જ વેદનીય છે. એટલે વ્યવહારિક દુઃખ તો વેદના છે જ. જ્ઞાનીને વ્યવહારિક સુખ એ વેદના જ છે. કેમ? આત્મા વેદન કરે છે અને વેદન કરતા કરતા એ સુખી થશે શાતા વેદતા, કે દુઃખી થશે અશાતા વેદતા, તો નવો ભવ બનશે. એટલે બંને વેદનીય જ કીધી છે. પણ આપણે વ્યવહારિક સુખને આત્માનું સુખ ગણીએ છીએ. એ સુખનો ભાસ છે, સુખાભાસ. એ સુખ નથી. સુખાભાસ એ જીવનો ગુણ છે અને શુદ્ધ આત્માનું સુખ એ શુદ્ધાત્માનો ગુણ છે. આટલો ફરક. સુખનો આભાસ થવો એટલે આપણને બાસુંદી ભાવે છે, એ જીવ તત્વનો ગુણ છે કે સુખનો આભાસ થયો. કલ્પના, આભાસ થયો ને. તપેલામાં બાસુંદી છે, તપેલાના આનંદ નથી કાંઈ, એને સુખનો આભાસ નથી. ખોટું ખોટું. ડબ્બામાં સાકર ભરીએ તો ડબ્બો કૂદકા ન મારે, આનંદ ન આવે એને. કેમ? એ જીવ તત્વ નથી, ઉપયોગ નથી. અને મોઢામાં પતાસું સાકર મૂકે આનંદ આવે, નાનો છોકરો રાજી થાય. નાનો છોકરો હસે એટલે એમાં ફરીવાર આપે થોડીક, એટલે હસે, એને સુખનો ભાસ થાય છે. સુખનો ભાસ એ જીવનો ગુણ છે અને શુદ્ધાત્માનો ગુણ સહજ આનંદ. પર પૂતગલના આશ્રય વગરનું સુખ એ શુદ્ધાત્માનું સુખ. બંને આખી અલગ જ ક્વોલિટી છે. પણ આ કાળનો ભણેલો જીવ 5 ઇન્દ્રિયો ને છઠ્ઠા મન સિવાય સુખ હોય ક્યાંક. 5 ઇન્દ્રિયનું સુખ અને મનનું સુખ, એના સિવાય સુખ હોય માનવા તૈયાર જ નથી. ભણ્યો છે ને બહુ. પછી બહુ થાય તો પૂછે બતાવો આત્મા હોય તો. એ શું પૂછે છે? મને 100 માંથી 100 માર્ક આપો મેથમેટિકમાં, પછી હું પરીક્ષાની તૈયારી કરું. અરે ભાઈ, તું પરીક્ષાની તૈયારી કર, પણ તું બરોબર લખીશ, તારા બધા સમ્સ સાચા હશે તો 100 માંથી 100 આવશે. મને રિઝલ્ટ આપો તો હું ભણવા બેસી જાઉં. જે વસ્તુનું ફળ મને છોકરો બતાવો તો હું લગ્ન કરું. અરે તું લગ્ન કર, પછી છોકરો થવો હોય તો થાય 2-5 વર્ષે, નહીં તો ન પણ થાય. તો કે ના, પહેલાં છોકરો બતાવો પછી જ પરણો. પહેલાં મોક્ષ આત્મા બતાવો પછી હું ધર્મમાં મંદિરમાં જવા માંડું. જે એનું ફળ છે ક્રિયાનું એને પહેલાં જોઈએ છે કે રિઝલ્ટ આપો પછી હું બહુ મહેનત કરીશ. તું મહેનત કર તો રિઝલ્ટ આવે, કે રિઝલ્ટ આપે પછી મહેનત કરીશ. વિપર્યાસ બુદ્ધિ છે આ જીવની. કોઈ અન્ય યોગી કે સર્વજ્ઞ વિતરાગને કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પરમ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત હોઈ શકે નહીં. એટલે શું થયું? સર્વજ્ઞ એવા વિતરાગ ભગવાનને કેવળ જ્ઞાનીને પણ ઉદય કર્મ એ અઘાતી છે, એ ભોગવવું પડે. કલ્પસૂત્રમાં જે ભગવાન મહાવીરને ગોશાળે તેજોલેશે છોડી પછી 6 મહિના લોહી પરુના જાડા જતા હતા. રેવતી શ્રાવિકાએ બીજો પાક બનાવેલો ભગવાન મહાવીર પાસે,
ઉદ્દેશ્ય હાર તો લેવાય જ નહીં સાધુને. સિંહ અણગાર વિનંતી કરે છે કે લ્યો ને તમે મહેરબાની કરીને લ્યો. એટલે ભગવાન મહાવીર પછી છેલ્લે નમતું જોગે છે. ઉદયને યોગે એને મટવાનું હતું મહાવીરને કે આ લઈ આવો, પણ જે મારા માટે બનાવ્યું છે એ લાવતો નહીં, પણ ઘોડા માટે એને બનાવ્યું છે. બીજો ભાગ એમાંથી ગોત્રીમાં લઈ આવજે. એ ભગવાન મહાવીરે લીધો અને આ અશાતા વેદની કર્મ થાય ભોગથી દૂર શાંતિ પછી વ્યવસ્થિત રીતે બધો ખુલાસો છે. પણ કેવળ જ્ઞાન એટલે એકોય કર્મ બાકી ન હોય. એકોય કર્મ બાકી ન હોય છે ને એ તો ત્યાં બેઠા હોય, એને બોધ પણ નથી આપવો. હવે સિદ્ધાર્થમાં કોઈને ઉપદેશ ન આપે. હવે એકોય કર્મની તમે વાત કરો છો, એકોય કર્મ એ ભલું એ ન કરે કોઈનું. એ ભલું કોઈનું ન કરે એટલે નવકર્મ એને બીજા નંબરે મૂકી દીધા. અહીંયા ભલું કરે મોટા ને ઉપકારી મોટા, એટલે નવકર્મ પહેલા નમો અરિયંતણ મૂક્યા. કેમ? ગોપાલ સમજણ આપી છે 223માં પત્રમાં કે ઉપકારી મોટો મને મોક્ષ બતાડશે. સિદ્ધ ભગવાન તો કે કરતા જ નથી, એનો ઉપકાર ઓછો નથી. એ અહીંયા હતા ત્યારે એને બહુ કરી મહેનત, હવે ન ઉપકાર કરે. એને બીજાનો ઉપકાર કરવાનો ભલું કરવાનું કર્મે વહી ગયું છે. તો મારે તો ઉપકારી મોટો ને, એટલે નવકાર મંત્રમાં પહેલા નમો અરિયંતણમ મૂક્યું, પછી નમો સિદ્ધાણમ મૂક્યું. નમો અરિયંતણમ તો 4 જ કર્મ ગયા છે, હજી 4 બાકી છે. અને નમો સિદ્ધાણમ તો 8 વયા ગયા છે. તો 8 વયા ગયા પહેલા મૂકવા જોઈએ ને. ના, 4 વયા ગયા છે. ઘાતી અઘાતી ભલે રહ્યા, એ અઘાતી છે, નામ આયુષ્ય છે, એટલે મને ક્યાંક ભેટો થશે મારો, એટલે કુપોલને વચન મળ્યા. એ વયા ગયા હોત મહાવીર સ્વામી સાથે તો 1000 પત્ર કેમ મળત? તો જૈન ધર્મ કોને કહેવાય કેમ ખબર પડે? જૈન કુળમાં તો જન્મી જ ગયો હતો, પણ ન મળ્યું હોત તો જૈન ધર્મ શું છે કોણ બતાવત? એટલે પ્રથમ નમો ગુરુ રાજને. હવે આ થયું હોય તો એ સપનામાં પહેલા પ્રથમ નમો ગુરુ રાજને એમ કરે ને. ક્યારે નમ્યો પ્રથમ ગુરુ રાજને? આ પ્રથમ નમો ગુરુ રાજનો અર્થ છે. એટલે કહેવા માટે નહીં, આ ગણિતની ફોર્મ્યુલા જો એમ જ છે. ત્રિલોકના નાથ સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા એના વશમાં છે, એને શુદ્ધાત્મા હાંસલ કર્યો છે. તો ત્રિલોકના નાથ એને વશ થયા છે ને. પણ એ અટપટી દિશાથી વર્તે છે, વેપારી છે, છોકરાના બાપ છે, બહારથી ગૃહસ્થ છે. ઓળખાય કેમ? એટલે સામાન્ય જીવને એનું ઓળખાણ થાય નહીં, પણ અસામાન્ય જીવો પ્રભુશ્રીજી, જૂઠાભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ એને થાય. ન મળ્યા હોય તોય થાય. બ્રહ્મત્યાજી કેમ મળ્યા હતા? પણ સત્સંગના બળે એને થયું. એને તો કેવું થયું? ઉભો ઉભો દેહ છોડ્યો કુપાદુના ચિત્રપટ સામે. એટલે ઉપકારી મોટા. એટલે ગુરુ ગોવિંદ છે અધિકે શાંત ચિત્ત કરી જોઈ. જૈનેતરમાં કહે છે પ્રીતમદાસ કે ગુરુ ને ગોવિંદ મોટા કોણ? આપણે પાસે બોલીએ રોજ, હા, ગુરુ ગોવિંદો નું ખડે કિસકો લાગુ પાય. ગોવિંદ જ લગાય ને પેલા, આને પૂર્ણ પ્રતીતિ છે. પણ ધર્મ કેવી રીતે થાય? એ જે ગાય છે, બોલે છે, કરતો તો છે ને. કબીર ગાલ દે છે, કહેતા તો કરતા નહીં, મુખ કપડા લબાડ. ગોપાલદેવે સિદ્ધાંતમાં કહ્યું પણ સમજાય નહીં. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. ગળે કેમ ઉતરે? એટલે જ્ઞાની આવે કે તીર્થંકર આવે કે જિનેશ્વર આવે, ત્યારે રાજચંદ્ર યાદ આવવું જોઈએ, તો પ્રથમ નમો ગુરુ રાજને થાય, નહીં તો ન થાય. એટલે નવકર મંત્ર પેલા નમો. જૈનેતરમાં આમ જ છે કે ગુરુ ગોવિંદ છે અધિકે શાંત ચિત્ત કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય. જૈનમાં શું કહેવાય છે કે જગત કરતા કોઈ નથી. જૈનેતરમાં જગત કરતા માને છે કે જગત કરતા આપણને પેદા કર્યા. આપણને શું કર્યું જગત કરતા પેદા કરીને? કે જ્યાં રખડ સંસારમાં. હવે આ સંસારમાંથી બહાર કોણ કાઢશે? ગુરુજી. તો રખડવાતા મોકલ્યા ભવ ભ્રમણમાં, એ મોટા કે રખડપટ્ટી અટકાવે એ મોટા? આપણે છૂટવું છે. જે છૂટવું એની પાસે જવાબ હોય, ન છૂટવું હોય તો માદળું લેવા ગયો એની પાસે આ જવાબ ક્યાંથી હોય? જગત કરતા એ પેદા કર્યા ને કે જ્યાં 4 ગતિમાં રખડ્યા કરો, થાક ત્યારે પાછું આવજે. તો જે રઝળતા મૂકે 4 ગતિમાં એ મોટા જગત કરતા, કે રઝળપટ્ટી જે અટકાવી દે અને એના જન્મ મરણના ફેરે અટકાવી દે એ મોટા? એ તો ગુરુએ બતાવ્યું. તો ગુરુ મોટા કે ગોવિંદ મોટા? એટલે પ્રીતમદાસે આ જ કહ્યું છે, ગુરુ ગોવિંદ છે અધિકે શાંત ચિત્તે કરી જોઈએ. એટલે જગત કરતો હોય તોય વાંધો નથી, તોય પ્રથમ નમો ગુરુ રાજને જ છે. અને જગત કરતો નથી તો પ્રથમ નમો ગુરુ રાજને છે જ.
કેમ નવકર્મ પહેલા ગુરુને મૂક્યા, પછી ભગવાનને મૂક્યા. એટલે જૈનની રીતે શ્રીમદ રાજચંદ્ર પહેલા પૂજવા પડે, જૈનેતરની રીતે પહેલા પૂજવા પડે. હવે જાશે ક્યાં સાણસામાં આવ્યો જીવ. હવે કા સમકિત ને કા અનંત અનુમતિ, એ જીવ તને જેમ ગમે એમ કર. આ માનશે પ્રથમ નમો તો સમકિત થશે, નહીં માને તો અનંતકાળ રખડશે. અનંતકાળથી રખડતો હતો, કેમ સત્પુરુષ નહોતા મળ્યા. એટલે સત્પુરુષ મળ્યા પછી આમ કરશે તો શું થશે? અનંતકાળ રખડશે. રિઝલ્ટ એના હાથમાં છે. એ જીવ તને જે ગમે એ કર. ભાવ અને ભાવિ તારા હાથમાં છે. થઈ ગયું એ થઈ ગયું. અત્યાર સુધી નહોતી ખબર એટલે હું સંપ્રદાયનું માનતો હતો, ઓકસંગનું માનતો હતો, મા બાપનું માનતો હતો, સાસુ સાસરાનું માનતો હતો. હવે મારો ધર્મ કયો? શ્રીમદ રાજચંદ્ર કે. એટલે કુપોલદેવ વચન સપ્તશતીમાં 87 બોલમાં લખ્યું છે કે મા બાપને રૂઢીવાટે ચડાવું, એનો રૂઢીવાટે બદલો આપો, પણ એની મિથ્યા આજ્ઞા માનું નહીં. ત્યાં મા બાપ નહીં, બે જ રોટલી છે, એક બા ખાય એક બાપુજી ખાય, હું ભૂખો મરી જઈશ. શ્રવણ થવું છે ને, બસ એટલે સુધી. અધ્યાત્મમાં, ધર્મની બાબતમાં, છૂટવાની બાબતમાં મા બાપની મિથ્યા આજ્ઞા પણ માનવાની. મા બાપની જ મિથ્યા આજ્ઞા ન માનવાની હોય તો પછી પત્નીની, પતિની, સાસુ સાસરાની, આડોશી પાડોશીની, જ્ઞાતિની, સંપ્રદાયની, કુળ ધર્મની, કુળ ગુરુનું મનાય? આ તો જાય છે ખોળો પાથરી નમસ્કાર કરવા. એટલે શું થાય છે? મિથ્યા તો ગાઢ કરે છે. તો છૂટે કેવી રીતે? અસત ન કરે ને જ્ઞાનીની. હૈયે કાંઈ ને ઓઠે કાંઈ, મનમાં જે છે એ પ્રમાણે આચરણ કરતો નથી. માયાવી છે ને, માયાવી જોઈને મોક્ષ કેવી રીતે થાય? સંકિત કેવી રીતે થાય? આ સરળતાની વાત છે જ્ઞાની પાસે. વ્યવહારમાં તો બધા સરળ જ છે, લાભ જોતો હોય એટલે આમાં જ કરે. વ્યવહારને આમાં જ કરે ને, એ દીકરીને હાચવે. સાસરાને આમાં જ કરે ને, એટલે દેહ જ મળે વધારે. ખમખેરતો જાય, નમસ્કાર કરતો જાય, એમાં આપણું માથું નવા શું વાંધો છે? અહીંયા તો 3 લોકોનો નાશ થવાની વાત છે. આ પ્રથમ નમો ગુરુ રાજ. પણ આપણે કેવો મોક્ષ જોઈએ છે? વચમાં વાત આવેલી ને, ડોશી વાળો મોક્ષ જોઈએ છે. એક ડોશીએ કથા સાંભળવા ગયેલી, એમાં આવ્યું કે મોક્ષ મળે ને તો બહુ સુખ મળે, અનંત સુખ મળે, ત્યારે ખોટે નહીં એવું સુખ મળે. ડોશીને તો નક્કી કરી લીધું કે મારે આવું સુખ જ જોઈએ છે. કથાકાર તો વયા ગયા બીજા ફરતા ફરતા બીજા ગામમાં. આ બાજુ 6 મહિના નીકળી ગયા. એમાં ડોશીના રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જાતું નથી રહેતું, બનનાર ફરનાર નથી બન્યું. વાવાઝોડું થયું ને, એના ઝૂંપડા, એનું ખેતર, ઘણું બધું નુકસાન થઈ ગયું. અને પૂર આવ્યું, એમાં એના ગાય ભેંસે તણાઈ ગયા. એકનો એક છોકરો તો એ મરી ગયો, પાડીએ તણાઈ ગઈ. હવે એકલી રહી ગઈ ડોશી. પાછા કથાકાર આવ્યા કે મોક્ષમાં આનંદ મળે, અહીંયા તો બધું બહુ દુઃખ છે કે. એટલે કથા 2 શબ્દ કાને પડે. આમે જ્યારે વ્યવહારિક બહુ માર પડે ને, ત્યારે થોડોક ધર્મમાં રસ પડે. બધું વ્યવહારમાં બરોબર હોય ને ત્યારે સત્સંગ સાંભળે જ નહીં કંઈ. પણ તકલીફ પડે ને જ્યારે, ત્યારે પછી સત્સંગ સાંભળે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં આપણી પાસે. તે ઉપજવા પુરિત ભાગ્ય, પુરિત ભાગ ફૂટેલા છે આપણા. તેમને તો કંઈ સત્સંગમાં તો આવતો જ નથી જીવ, સત્સંગ ક્યાં જ થાય? તેમને તો કંઈ દુઃખ રંગ, પછી માર પડે ને જ્યારે, ત્યારે સત્સંગ તરફ આવે. એટલે સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. ત્યાં તો હીરા જ ગણતો હોય ઘરે. હીરો ખાઈને આપઘાત કરવો છે ને, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. કહેવત છે જૈનેતરમાં. એટલે તકલીફ પડે ત્યારે આ બાજુ વળે પછી જીવ. એટલે ડોશી ફરીવાર રોતી રોતી કથા સાંભળવા જાય છે કે ફરીવાર મહારાજ આવે કે મોક્ષનું તો પૂછજો, અહીંયા અમે સુખ મળે એમ નથી કાંઈ, બધું ધનોત પનોત નીકળી ગયું છે. મહારાજ તો કથા ચાલુ છે, એ જ વાત પાછી કે મોક્ષમાં બહુ સુખ હોય ને આમ ને તેમ. ડોશી તો પહેલી લાઈનમાં બેઠી છે, બધા ઉઠી ગયા, પ્રસાદ લઈને નીકળી ગયા. ડોશી ઉઠતી જ નથી, ચોધાર આંસુએ રડે છે. માજી આ નવી થઈ ગઈ, આવું ખાલી થઈ જાય તરત જ, એને બદલે આ ઉઠતી જ નથી. કે તમને મારી કથામાં બહુ રસ આવ્યો, કે આવે જ ને તો કે તમારો મોક્ષ થશે જ. હવે ચોધાર આંસુએ રડે છે. હા, તમે તમારી આંખમાં આંસુ છે કે આટલો બધો રસ આવ્યો તમને, આટલો વૈરાગ આવી ગયો છે? આંસુ ન આવે કે? મારા ઝૂંપડા તણાઈ ગયા, મારી પાડી મરી ગઈ, મારો છોકરો મરી ગયો. મહારાજ તો જ્ઞાની હતા. તો માજી હવે તમારો નક્કી મોક્ષ થવાનો છે. શું? ઘર બાર ગયા, ગાડી લાડી વાડી ગઈ, પાડી ગઈ, તમારો છોકરો મરી ગયો. હવે તમે મરી જશો એટલે અશરીર થઈ જશો, મોક્ષે જશો. મારે આવો મોક્ષ જોતો નથી. મારે તો
ગાડી લાડી વાડી ઘર બાર બંગલા જમીન જાગીર રે, છોકરા છે એ રે, અને હું લાખો કરોડો વર્ષ મને ગમતા ભોગ ભાવતા ભોજન કર્યા કરું, જે ઘરેણા ગમે લીધા કરું, જે કપડાં ગમે સારા એ પહેર્યા કરું, દર 3-3 મહિને કાર બદલ્યા કરું, બંગલા બદલ્યા કરું, અને 14 રાત લોકમાં રખડ્યા કરો ભરપૂર પૈસા છે એટલે, અને ક્યારે મરું જ નહીં. આપણે આવો મોક્ષ જોતો છે ડોશીવાળો. મળે? સેથો કે તાલ, અમેરિકામાં બાર્ડ એસોસિએશન છે, ટાલિયાનું એસોસિએશન છે, એના પ્રેસિડેન્ટની અરજી ટફ કોમ્પિટિશન હોય, જર્મની ફ્રાન્સ બધા અરજી કરે, પછી બુદ્ધિ ભ્રષ્ટ એટલે આની હરીફાઈ હોય. પછી હવે જે ટાલીઓ છે એ એપ્લિકેશન કરી શકે, વાળ હોય તો કેવી રીતે કરે? એટલે જો સેથો પાડવો હોય તો ટાલ ન હોય, અને ટાલ જોતી હોય તો સેથો કેવી રીતે પડે? અને બે જોતું છે. બાર્ડ એસોસિએશન પ્રેસિડેન્ટ થવું છે અને ઝુમખાવાળા વાળે જોઈએ છે. કેવી રીતે થાય? આપણે સંસારી જોઈએ છે અને મોક્ષ પણ જોઈએ છે. થાય? અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મકાળે તું મળ્યો એને સમજાયું કે સંસારનો સત્યનાશ એનું નામ મોક્ષ છે. એટલે પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થશે ને, સમજ શિખર જશે ને, 20 તીર્થંકર મોક્ષે ગયા ને, એક જ પ્રસન્ન થઈ જશે ને, સંસારનો નાશ થશે. આવો મારે મોક્ષ નથી જોતો, અને પૂર્ણ પ્રતીતિ છે. એટલે હું આ પ્રાર્થના કરવા આવ્યો નથી અહીંયા. હું તો સંસાર લીલો રાખો એટલે રસ્તો ભૂલ્યો ને, આશા જ ન કરવા ગયો તો ને, તો પાપ લઈને આવે છે જીવ. પ્રાર્થના ફળે કેવી રીતે? અને આવું કોઈને કહેતા જ નથી કે ના ના જવાનું. આ શ્રાવકનું લક્ષણ છે. તીર્થંકર આગળ વ્યવહાર માગવો હોય એ શ્રાવક કહેવાય. શ્રાવક, શ્રાવ, જે શ્રવણ કરે વિતરાગની વાત અને સાચી લાગે એના માટે મહેનત કરે, સત્સંગ કરે અને પછી આચરણમાં લાવે, આ શ્રાવક. જૈન કુળમાં જન્મ્યા એટલે શ્રાવક કહેવાય નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.